आत्मिका यतः प्रवृत्ति प्रसुता पुराणी रोगादयोश्या प्रभवन्ति नित्यम दुखादयो ये मनसो विकार। रजोगुणमाथी क्रियाओं पे विक्षेप शक्ति प्रगटे जे क्रियामाथी संसार रूपी जूनी प्रवृत्ति चाली रही है, रागो ने दुखो वगैरह जे मनना विकारो छे ते आ प्रवृत्तिमांथी ज उत्पन्न थाय छे। आगे आखुं विवरण आपणे पहेला जोई गया रजोगुणवाळानुं। ए प्रवृत्ति वगर रही शके ज नहीं। तो रजोगुणीमांथी आ विक्षेप शक्ति कहे। अमुक शक्ति है ने आवरण शक्ति कहवाय छे, जेने आवरण कहेवाय। એ કદાચ આવી ગયું છે આગળના શ્લોકોમાં, અને ત્યાર પછી એને વિક્ષેપ શક્તિ કહેવાય. તો આ કામ ક્રોધો લોભ દંભાદ્ય સૂયા હંકારેશ્યા મત્સરા દ્યાસ્તુ ઘોરાહ ધર્મા અંતે રાજસાહ तुम प्रवृत्ति यस्या देशा तद्रजो बंध हेतु। બધા લિસ્ટ છે આમાં, અમારું લિસ્ટ છે. કામ, ક્રોધ, લોભ, દમ, અસૂયા, અહંકાર, ઈર્ષા તથા મત્સર, આ બધા જ જે નામ છે તે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. प्रवृत्ति वाली व्यक्तियों ने आ बधु तमारामां काम हो, इच्छाओ थती हो, खूब खूब जाती तमने क्रोध आवतो हो, लोभ लागतो हो, समझो कि तो रजोगुणना लक्षण है. आ बधा लक्षण रजोगुणवाळा भयंकर धर्मो छे. जे रजोगुणमांथी मनुष्योनी आवी वृत्ति थाय छे ये रजोगुण मनुष्यों ने बंधन कारण बने. पेशा वृत्ति नाम तमो गुणस्य. रजोगुण की बात हमने बताई दी टूंकमां. હવે એને તમોગુણની વાત કરે છે શંકરાચાર્ય. એશા વૃત્તિર્નામ તમોગુણસ્ય શક્તિર્યયા વસ્તવભાસતેન્યથા સૈષા નિદાનમ પુરુષસ્ય સંસ્કૃતે વિક્ષેપ શક્તિ પ્રવણસ્ય હેતુ. પ્રવણ એટલે જોડવું, એટલે ત્યાં મૂક્યું. તમોગુણની આ પ્રસિદ્ધિ प्रसिद्ध आवरण शक्ति अत्यारे आवरण शक्ति तमोगुण अंदर आवरण आवे. रजोगुण विक्षेप करे. विक्षेप एटले खबर है तमने कोई आड़खीली बनावे, ज्यां कोई आड़खीली होय ने एने विक्षेप कहेवाय. तमे कोई काम करता हो तमने वजमा वजमा नया करे एने विक्षेप कहेवाय. आवरण में तो तमने देखाय ज नहीं. तमोगुण में आवरण होय, रजोगुण में विक्षेप. सत्वगुण में पण छोड़वा ज पड़े. सत्वगुण पण टाइम आवे तो सत्वगुण की वृद्धि करवी होय तो शू करवू जोईए. सौथी पहला माणसे आ ज नक्की करवू जोईए कि मारे सत्वगुण में वधारो करवो छे. तो एने लक्षण खबर होय तो एने आ रीतनी प्रवृत्ति करवी जोईए कि आटला आटला लक्षण ओछा करता जवुं जोईए, छोड़ता शुं जवुं जोईए, करता शुं जवुं जोईए. ए जे नियम छे नहीं लागता लागू बधे लागू पड़े. तो तमारामां जेम जेम सत्वगुणनो उधारो थतो जाए तेम एम तमने तरत ज क्लियरन्स खबर पड़वा मळे. सत्वगुण ऊंची वस्तु छे पण ए खबर छे सत्वगुणनो इट्स ए चेलेन्ज કે તમારામાં સત્વગુણ સંપૂર્ણ થવા માંડે ને કે તમને જેમલા ફાનસની બહાર અંદર દીવો અને જીવડાનો જે છે ને એટલે તમને ઈશ્વર દર્શન થાય. તમે પ્રાપ્ત ન કરી શકો પણ તમને ઈશ્વર દર્શન થાય. આ સત્વગુણ વાળાની જગ્યા. तो सत्वगुण त्यारे छूटे ने त्यारे काच फूटे. सत्वगुण छूटे त्यारे काच फूटे. तो सत्वगुण में वधारो करवो जोईए. तमोगुणनी आ प्रसिद्ध आवरण शक्ति है जेनाथी वस्तुनुं स्वरूप जेवुं होय एनाथी जुदुं ज देखाय.
આ આવરણ શક્તિ પુરુષના જન્મ મરણનું કારણ છે અને વિક્ષેપ શક્તિ છે એ ક્રિયામાં જોડનારી શક્તિ. આવરણ એમણે જોયું, વ્યાખ્યા કીધી કે તમને જે વસ્તુ જેવી હોય ને એના કરતા જુદી જ દેખાય. આપણે માન્યતામાં એવું છે, ઘણા આપણે કોકના વિશે અભિપ્રાય આપીએ છીએ ફલાણો તમને એવા લાગે, મને એવા નથી લાગે. આપણે કઈ જે વસ્તુ હોય એના કરતા તમને જુદું જ દેખાય હોય, એના કરતા જે તમે જુદું માનતા હોય એનું નામ આવરણ. આવરણના કારણે એટલે તમારી સમજ શક્તિ ઉપર પડદો લાગી ગયો હોય. એટલે જે વસ્તુને તમારે જે રીતે તમને એક્ઝેક્ટ દેખાવી જોઈએ એના બદલે જુદી દેખાય એટલે તમે જુદી માનો. પ્રજ્ઞાવાન અભિપંડિતોપી ચતુરો અત્યંત સૂક્ષ્માત્મગ્ન વ્યાલી દત્તમતાન બહુધા સંબોધિતોપી સ્ફુટમ ભ્રાંત્યારોપિતમેવ સાધુ કલય ત્યાલંબતે તદ્ગુણાન હંતાતૌ પ્રબલા દુરંત તમસઃ શક્તિર્મહત્યા વૃત્તિ. ભલે ને બુદ્ધિમાન હોય, આ બહુ સુંદર શ્લોક. પંડિત હોય, ચતુર હોય, વ્યવહાર કુશળ. ચતુરની વ્યાખ્યા અહીંયા વ્યવહાર કુશળમાં ગણવામાં આવી. માણસ બહુ હોશિયાર, હોશિયાર નો તો વ્યવહાર કુશળ આમ જ થાય. આપણે 5નો ચાંદલો કર્યો તો એ પછી 5 થી 10 માં આગળ વધાય જ નહીં, 5 જ રાખવા. આ વ્યવહાર કુશળ કહેવાય. ચતુર માણસ હોય એને બધું યાદ રહે. જે ચતુર હોય ને એને યાદ બહુ રહે. દરેક ઘરની અંદર સ્ત્રીઓને ચતુર કહેવામાં આવેલી, કારણ કે વ્યવહારના બધા જ આ બધા એકબીજાના સંબંધોની અંદર શું રહેતી દેતી છે બહેનો બહુ યાદ રહે. એટલે વ્યવહાર કુશળ કહેવાય. અત્યંત સૂક્ષ્મ આત્માને જોનારા હોય. જેવું જોનારાની કે સમજનારા શબ્દ એટલા માટે સ્પેસિફિક હોય છે, કેમ કે જોવું ઘણી વાર જોતા હોય ને તો આપણે સમજતા જુદું હોય. એટલે ખરેખર તો એ સૂક્ષ્મ રીતે સમજનારા હોય, ખૂબ સમજાયો હોય તો પણ જો માણસને તમોગુણથી ઢંકાઈ ગયેલો હોય તો એ પાત્માને બરોબર જાણી શકતો નથી. કેમ કે એની સામે જે આવરણનો અર્થ છે એની સામે જે મૂકવામાં આવ્યું છે, જે હું હોય એના કરતા એને બીજું જ દેખાય. એની ઇન્દ્રિયો બધું જુદું જુદું જ કામ કરતી હોય. એનું નામ આવરણ શક્તિ. તમોગુણ કેટલી બધી પાવર કહેવાય, બોલો. અને એ આત્માને બરોબર જાણતો નથી, પણ ગેરસમજથી જે સમજાયું હોય એને જ સત્ય માને છે. પાછું જબરજસ્ત કામ કરતી હોય. એક પંથમાં ગયેલી વ્યક્તિ એટલે જ કહે છે ને કે તમે જે માર્ગ પકડો એ માર્ગને પકડતા પહેલા તમારામાં વિવેક શક્તિ છે કે નહીં. એ જો વિવેક શક્તિ ન હોય ને તો તમે મિસલીડ થઈ જશે. કારણ કે ગેરસમજ જો તમારામાં ઘૂસી ગઈ અને તમે એકની વ્યક્તિને ફોલો કરવાના પ્રયત્ન કર્યો તો તમે કદી પાછા નહીં વળે. કેમ કે ગેરસમજની અંદર એટલી બધી જડબે સલાહ હોય જાય, 25 જણા સમજાવવાના તો નહીં સમજ્યા. 25 જણા સમજાવશે તો નહીં સમજે. આપણે ઘણા દાખલા જોઈએ કે કેટલાકની સાથે કેટલાક સંબંધ ન રાખો. તમે છોકરીઓને કીધું હોય કે તારે આની લગ્ન નથી કરવાના, એને સમજાવી શકે. એના મગજમાં દ્રઢ ભાવ હોય છે કે બસ આ જ મારો પ્રેમ અને એની હારે જ હું લગ્ન કરું. એ તમે એનો 5,000 આખા કુટુંબ શું બધા સમજાવે. કુટુંબના તો એના દુશ્મન દેખાય, પણ બહારની વ્યક્તિઓ પણ જયારે એને સમજાવવામાં આવે કે તું આ ખોટે રસ્તે જઈ રહી છું, એ વ્યક્તિ ખરેખર આ બરોબર નથી, તું સાચવજે. કેમ કે ગેરસમજથી જે વસ્તુને સત્ય સમજી લીધું એ વ્યક્તિ તમોગુણના ભયાનક આવરણ ઉપર હોય છે અને એ કદી એ પાછું ન વળી શકે. કેમ કે એ સડરાટ કરતું ઉભા રસ્તે ચાલવા માટે. આ પંથોમાં દરેકના પંથ સાચા હોય છે. એટલે તમે પંથ પકડો તો પંથ બદલો નહીં. પંથ પકડો તો કોઈ પંથ બદલો.
કોઈ દિવસ લેવલની બહુ ચિંતા ન કરવી, કેમ કે લેવલથી એટલી બધી મુશ્કેલી ઊભી થઈ જાય છે. ઘણા ત્યાં ટોળા ભેગા ઈશ્વરી શક્તિ પ્રકટ રૂપે હોય છે ત્યાં, પણ તમે જો માર્ગ નક્કી કરેલો હોય તો તમારે બીજાના પંથને ખોટો છે કે સાચો છે એવું કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. પણ તમે તમારો માર્ગ અને એ માર્ગમાં જો તમે ત્યાં પૂછ્યા તો તમને કોન્ટ્રાડિક્શન જો થવા માંડે તો મુશ્કેલી ઊભી થઈ જશે. જો તમે માર્ગ બદલ્યો તતો ભ્રષ્ટ એવું કહેવાય છે. અને એનું જો વાક્ય સમજવું હોય તો એ એક જ શબ્દ હોય. આ જે બધું નથી કહું છું, ગેરસમજથી જેને સત્ય સમજાઈ ગયું હોય એટલી બધી ભયાનકતા ઊભી થાય છે. કૃષ્ણ હિન્દુઓ માટે જે કીધું છે કે પરધર્મો ભયાવહ, આવું બોલી નાખ્યું એટલે બધી ગેરસમજથી જે એને એ વાક્યને સમજ્યા છે એટલે હિન્દુઓ બીજાને ખૂન કરતા હોય છે, મુસલમાનો ખૂન કરે. મોહમ્મદ પૈગંબર કહી ગયા કે જે इस्लाम खतरे में है, मोहम्मद नता પડ્યા, પણ એમને કીધું કે ધર્મ ફેલાવવામાં એક હાથમાં ધર્મ પુસ્તક અને બીજા હાથમાં તલવાર, અને તમારે એવા ધર્મ પુસ્તકને ન માનનારને કતલ કરો, કાફિરને કતલ કરો. એ હિન્દુ શરીર કાફિર જે શબ્દ વાપર્યો એ તદ્દન એ લોકો વિસ્લળ થઈ ગયા કે આપણા શરીરની અંદર જે દુષ્ટ વૃત્તિઓ જે ચાલી રહી છે એને એમને કાફિર કીધું. એનો નાશ કરો તો જ તમે આ ધર્મને સમજી શકશો. એના બદલે હમણાં 12 ખૂન ખરાબી ચાલુ કરશે. અહીંયા આ લોકો એવું સમજ્યા કે પરધર્મ ભરાય, બીજો ધર્મ જ ન જોઈએ. ગેરસમજથી એ જે તમારા મગજની અંદર આવી ગયું અને એને જો સત્ય માની લીધું એ જડબે સલાહ થઈ ગયો. અને જો તમારો પંથ છોડીને બીજે જાઓ તો એ તો અતો ભ્રષ્ટ થઈ ગયો. તમે જે માર્ગ પકડ્યો છે તરસડાથી રસ્તે ચાલે તો એને જળ નિશ્ચય કહેવાય છે. એટલે કે છે કે જે વાત ગેરસમજથી જે માની છે એના જ ગુણધર્મ એને અનુકૂળ આવે ને એનો જે આશ્રય કરશે. અફસોસની વાત છે કે ઘણી મહેનતથી અટકાવી ન શકાય તેવી તમોગુણની આ બળવાન શક્તિ જબરજસ્ત આવરણો પર, એ આવરણ શક્તિ જબરજસ્ત છે. રજોગુણ કરતા તમોગુણની શક્તિ જબરજસ્ત છે. રજોગુણ વાળી વ્યક્તિ તો ખબર છે સત્કર્મ કરી શકવાની, કેમ કે સતત પ્રવૃત્તિ તો હોય છે. એને શક્તિ નથી હોતી, પણ એને જે સમજ શક્તિ એવી હોય છે ઊંચી કક્ષાની, એને જો સમજાવી દીધું હોય કે સારા કર્મ કરવાથી પણ મોક્ષ મળે છે તો એ કોઈનું ખોટું ખરાબ પણ નહીં જ કરે. એ બીજાને સારા કામમાં પોતાના શક્તિ, પોતાનું ધન, પોતાનું વિચાર એ તરફ જ વાળશે, પોતાનો સમય પણ એમાં નાખશે. દાખલા તરીકે હોસ્પિટલ બનાવવી, દાન દેવું, પૈસાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ એ સારા કામમાં, ભગવાનના કામમાં વાપરવો એ ઉચ્ચ ઉપયોગ છે. સારા કામમાં વાપરવા એ સ્વર્ગ મેળવવાની શક્તિ છે. જેમ કે દવાખાના બંધાવવા, સદાવતો બંધાવવા, મંદિરો બંધાવવા, આ બધી પ્રવૃત્તિ એવા ઘણા દાખલા. પણ આ બધા જ દાખલામાં સદપ્રવૃત્તિ કરવા વાળા કરતા આ જે આવરણ શક્તિ વાળા જે તમો ગુણ હોય છે, જે જરૂરી હોય છે, એ તદ્દન નીચી કક્ષાના કહે છે. એટલા માટે અભાવના વા વિપરીત ભાવના સંભાવના પ્રતિપત્તિ દ્રશ્યા સંસર્ગયુક્તમ વિમુંચિ ધ્રુવમ વિક્ષેપ શક્તિ ક્ષપય તેજસ્વ અજ્ઞાન માલસ્ય જડત્વ નિદ્રા પ્રમાદ મૂઢત્વ મુખાસ્તમો ગુણાઃ એતયુક્તો નહિવેતિ કિંચિન નિદ્રાલો વત્તમ ભવદેવ તિષ્ઠતિ. એટલે તમો ગુણીને આત્મામાં કદી ભાવના પ્રીતિ થતી જ નથી. જે મેં કીધું ને, જે લિંગની અંદર જીવનારા છે, જેનું મન 7 સ્થાન આપી દીધા, જેને ઈશ્વરમાં ધર્મમાં રસ જ ન હોય
કે એવી વ્યક્તિ આવો તો વિચાર કરે જ નહીં ને કે મને રસ છે કે નહીં, કેમ કે એને તો પ્રીતિ જ નથી. આવું જાણવાનું મળે જ ક્યારે? સિગરેટ નુકસાન કરતા છે એ તો પેલું વાંચે તો એને ખબર પડે ને. એ તો સીધો બોક્સમાંથી મોઢામાં જ મૂકવાની હોય, એને વળી એવી વોર્નિંગ વાંચવાની જરૂર છે. એટલે તમોગુણીને આ વસ્તુની ખબર નથી, એટલે એટલી આપણને આ શાંતિ થઈ જાય કે આપણે તમોગુણી નથી, નહીં તો આપણને આવું જાણવા ન મળે. આપણે એક કક્ષાના આગળ વાળા છીએ. ક્યાંક તમોગુણીને આત્મતત્વ ઈશ્વર સંબંધી વાતો એ વિષયમાં એમને રસ જ ના હોય. કદાચ ભૂલથી થઈ જાય, ભૂલથી પહોંચી ગયો હોય, પેલા ચોરો પહોંચી ગયા હતા ને કથાની અંદરથી નીકળ્યા હતા, કાનમાં આમ નાગરી નાખી દેવી પડી હતી, એ સ્ટોરી છે. પણ એ નીકળ્યા ભૂલથી જો પહોંચી ગયો હોય, કેમ કે લાઉડ સ્પીકર વાગતો કારણે ભૂંગળા થોડા દેવાય, એને અવાજ આવી ગયો હોય તો કદી એવું થાય તો એને ઉલટા પ્રકારથી થાય છે, એનો અવરોધ કરે. તમે ભલે સમજ્યા ગમે તો એ ખોટું છે, હું કહું છું હાજર, એને ઉલટો ભ્રમ થઈ જાય. વિશ્વાસ કરવા જેવું હોય તો એને શંકા થાય. એટલે જ્યાં શંકા કરવાની હોય ને ત્યાં એને દૃઢ વિશ્વાસ થઈ જાય કે આ જ સાચું. એવા તમોગુણના સંસર્ગમાં આવેલાને આ વિક્ષેપ શક્તિ ખરેખર છોડતી નથી અને તેને નિરંતર અફાળ્યા કરે છે. આળસ, જડતા, નિદ્રા, પ્રમાદ, મૂળપણું જેવા મુખ્ય જેવા તમોગુણના ધર્મોથી યુક્ત આત્મસત્વ સંબંધી કાંઈ જાણતો નથી, પણ એ કોની જેમ થાંભલાની થાંભલાની જેમ એ પોતાનું જીવન ગાળે. પથ્થરની અંદર પણ જીવ છે, તમે ન માનતા. પથ્થરમાં જીવ, આપણે ઝાડપાનમાં છે તો પથ્થરમાં નથી, પથ્થરમાં જીવન છે. એને મૂળ આત્મતત્વ એમાં હોય છે, મૂળ અવસ્થામાં, અને મૂઢાત્મા કહેવાય. જે કોઈ પણ વસ્તુમાં જળ વસ્તુ હોય એની અંદર જે આત્મતત્વ હોય છે ને એ મૂળ અવસ્થામાં કહેવાય, એટલે મૂઢાત્મા કહેવામાં આવે. એમાં જીવો છે. આપણમાંથી ઘણા પથ્થરની યોનિમાં ગયેલા છીએ, એટલે કન્ફર્મેશન મળે કે આ પથ્થરમાં પણ જીવ હોય છે. સત્વમ વિશુદ્ધમ જલવત તથાપિ સાભ્યામ મિલિત્વા રણાય કલ્પતે યત્રાત્મબિંબ પ્રતિબિંબત સન પ્રકાશ યત્યત્કર એવાખિલમ જડમ. હવે સત્વગુણ ની વાત કરે છે. સત્વગુણ જળ જેવો નિર્મળ છે, છતાં રજોગુણ અને તમોગુણ જે ભેગા થાય છે આપણામાં મિશ્રણ છે, એનું પ્રમાણ જે ઓછું વધતું હોય તો એ સાથે મળીને સંસાર ઉત્પન્ન કરવાનું આ કારણ રૂપ છે. સત્વગુણમાં કશું ઉત્પન્ન કરવાની શક્તિ નથી હોતી, એ રજોગુણ અને તમોગુણ ભેગા થાય. જેવી રીતે સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે તે રીતે સત્વગુણ વાળી બુદ્ધિમાં આત્માનું બિંબ પ્રતિબિંબને પાડીને જળ રૂપે ઇન્દ્રિયો સહિત સમગ્ર રૂપે દેહને પ્રકાશિત કરે છે. કોણ? તમોગુણ અને રજોગુણ. આ બધું વર્ણન વાંચવાથી એનો કોઈ અર્થ નથી. કે આપણને દેહ દેખાય, આખું જગત દેખાય છે, સત્વગુણથી કશું પ્રતિબિંબ થતું નથી. સૂર્યોદયના કારણે આ બધું આપણને જેમ દેખાય છે એ સૂર્યના જે પ્રકાશના કિરણો છે ને એને આ શ્લોકની અંદર રજોગુણ અને તમોગુણની સાથે સરખાવ્યા છે. સૂર્ય કશું પ્રકાશતો નથી, સૂર્ય સત્વગુણી છે. એના કિરણોની અંદર જે પ્રકાશ એનો નીકળે છે અને કોઈ પણ વસ્તુ ઉપર પડે છે એટલે આપણી આંખની અંદર પરાવર્તિત થાય છે, આપણને ખબર પડે છે કે આ વસ્તુ દેખાય છે, ચોપા છે, એ પરિવર્તિત થાય છે. એટલે જગત રૂપે
જોજો હોય કઈક પીવા આવે છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા ને આપણે જે છોડી દીધો છે એનું ક્યાંક ક્લ્યુ મગજમાં પ્રકાશ તો ખ્યાલ આવે છે કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. તો થોડીક બુદ્ધિને કસરત આપજો એટલે આ એના ઉપર પ્રકાશિત પડે એટલે આપણા ઉપર આંખમાં પ્રકાશિત થાય છે અને આપણે માનીએ છીએ કે આ ખુરશી છે, આ ટેબલ છે, આ માણસ છે, આ જીવડું છે, આ બધું જ જે દેહો તમામ પ્રકારના આકારો રજોગુણ અને તમોગુણ એ સત્વગુણની અંદર ભેગા થાય છે અને એના લીધે આ બધું આપણને દેખાય છે કે જગત છે. બહુ ઊંચી વસ્તુ કરી દીધી. મિશ્રસ્ય સત્રસ્ય ભવંતિ ધર્માઃ પ્રમાણિતાદ્યા નિયમાયમાદ્યા શ્રદ્ધા ચ ભક્તિ ચ મુમુક્ષુતા ચ દૈવી ચ સંપત્તિ રસનિવૃત્તિ. અમાનિતા એટલે જેને અપમાન અસર ન કરે, માન કે અપમાન બે જેને અસર ન કરે એ અમાનિતા. કોઈ દિવસ ખબર છે ગીતાની અંદર કીધું છે સ્થિત પ્રજ્ઞની ભાષા એટલી છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો વાંચજો બહુ ડિટેલ છે. એમાં જેને સુખ નથી પડતું સુખ એટલે મિડલ બતાવ્યું. કોઈ દિવસ મિડલમાં ન જવું. મધ્યમ કક્ષામાં ગયેલી વ્યક્તિ હંમેશા દુઃખી થઈ રહી. જુઓ મધ્યમ વર્ગની શું દશા, ગરીબોને જલસાધન પૈસા તને પડી તો કચડાઈ ગઈ મધ્યમ વર્ગ. તદ્દન નિર્બળ પણ ન હોય અને કોઈ શક્તિશાળી ન રહે મધ્યમ વર્ગ હોય એનું એના જ મરણ વધારે. મધ્યમ કક્ષામાં રહેલી વ્યક્તિ કેમ કે આ તો પૂરેપૂરા સત્વગુણી થઈ જાઓ, કાં તો પૂરેપૂરા તમોગુણી થાવ. બેની એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. તો તમારે તદ્દન જળ થવું હોય તો તમે ત્યાં જતા વચ્ચેનો રસ્તો તમે જો લેશો તો કેટલીક વાર મુશ્કેલી થાય. એટલે અમાનિતા જેને માન કે અપમાન બે સરખું છે. યમ નિયમ શ્રદ્ધા ભક્તિ મુક્તપણી કોઈ જેવી દૈવી સંપત્તિ આસુરી સંપત્તિની નિવૃત્તિ એટલા લાભ જયારે સત્વગુણ પ્રધાન હોય ત્યારે પ્રાપ્ત થાય છે. સત્વગુણ પ્રધાન હોય એટલે બ્રેકેટમાં મૂક્યું છે એટલો સત્વગુણ હોઈ શકતો જ નથી. એમાં થોડું રજોગુણ ને તમોગુણનું મિશ્રણ હોય છે. પણ માણસનું કર્તવ્ય શું છે કે જેમ બને એમ તમોગુણને ઓછા કરતા જવા. ભલે એકાદ બે રહી જાય વાંધો નહીં, પુષ્પ ચડી ગયો એટલે બે પાંચ લાફા કોઈ મારી દો એની બહુ ચિંતા નહીં. એટલે ભલે ઓછા પ્રમાણમાં રોજે રોજ જગડવું નહીં, એક વખત ધડાકા કરી દેવા. એમ ક્રોધની માત્રા, કામની માત્રા, ઈચ્છાઓ બહુ થતી હોય, આ બધી વાસનાઓની માત્રા, એ માત્રા જેમ ઓછી થાય તમે રજોગુણને ઓળખો. ખૂબ તૂટી જાય એટલું કામ કરવાની કઈ જરૂર નથી. કામ કરો તો પછી કે થાય છે કે એના ભાગીને જ જવાનું. એમ પ્રવૃત્તિ ઓછું કરતા જાઓ. રજોગુણ ને તમોગુણ ને ધીમે 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 ઓછા કરતા જાઓ. જોર દઈને નહીં, તમને મનથી જ યાદ થવા માંડે કે થાય છે એમ ધીમે ધીમે અને તમને જેમ જેમ નવરા પડો તો ડે ડ્રીમ ન આવે પણ તમને ઈચ્છાઓ ન થાય તો તમારું મન અંદર ઉતરવા માંડે. તમને વિચાર, તમે કોઈ સારી સારી વસ્તુનો વિચાર કરવા માંડો. એમ કરતા કરતા સત્વગુણની વૃદ્ધિ થતી હોય છે. તો તમોગુણ ને રજોગુણ તો રહેતું હોય છે. તો સત્વગુણની જયારે વૃદ્ધિ થાય ત્યારે આ બધાના લાભ મળે છે. આપોઆપ તમને બહુ માન ન મળે તો તમને બહુ પડી ન હોય, અપમાન થાય તો ખૂબ ફેર પડે. કોણ ગણે? ઘણા એમ કહે છે ને ખૂબ માણસ અપમાન કરી ગયો એટલે કે એને કોણ ગણે? એવી જયારે વૃત્તિ થાય બહુ એની ઇગ્નોર, એવી રીતે ઓટોમેટિકલી તમને યમ નિયમનું પાલન થતું જાય. આપોઆપ એવું સત્વગુણ વધવા માંડે ત્યારે તમારા આ જે યમ નિયમનું લિસ્ટ આપ્યું છે ને એટલી ચોપડીમાં કામનું નહીં, ચોપડીમાં પડ્યું છે પણ એની અંદરનું તમને રહસ્ય જાણવા મળે. પણ આપોઆપ તમારા અંતરમાં ઉતરવા માંડે. સત્વગુણ આપોઆપ એ કેચઅપ કરવા માંડે.
This thing is happening. આ લાભ કે છે એટલે જ ને આ લાભનો અર્થ શું તમને ખબર છે? લોન અને ગ્રાન્ટમાં ફેર શું? ગ્રાન્ટમાં રિટર્ન કરવાનું હોતું જ નથી, હાસિલ નથી આપવાનું. ઇનામ લાભનો અર્થ શું? અને સેલરી મળે એટલે શું? સેલરીમાં તમે સામે કામ કરો તારા અમને પૈસા મળે. બરોબર? લોનમાં તો લોન લો વ્યાજ સહિત પાછી આપવી પડે કોઈ વાર. ગ્રાન્ટમાં તો માફ એમ ઇનામ લાગી ગયું ફ્રી. લાભનો અર્થ એ છે લાભની સામે તમારે બીજું કશું કરવાનું નથી, તમને આપોઆપ મળવા. લાભનો અર્થ ઇટ બીકમ્સ ઓટોમેટિક. ધીસ ઇઝ ધ સિમ્પલ ડેફિનેશન. તમારામાં સત્વગુણ વધવા માંડે એટલે ધીસ બીકમ્સ ઓટોમેટિકલી મુમુક્ષુતા. તમને આપોઆપ છૂટવાની ઈચ્છા થાય. તમને એમ થાય કે હવે આ છૂટી ગયા નથી આ બધી માથા તમે કોઈની યાર ગડબડ માથા તમને આર્ગ્યુમેન્ટ થઈ ગઈ છે તો તમને મન છે મૂકો ચાલ મનમાં કેમ થઈ જાય કે નથી કોણ એમ મોઢે ચડાવવા કે કોણ હોશમાં સમોગુણ વધી ગયો ને તો આર્ગ્યુમેન્ટ ઉપર ચડી જઈએ આપણે પછી મનથી આપણે એમ થઈ જાય મરવા હું ક્યાં શ્રદ્ધા વધવા માટે તો મારામાં શ્રદ્ધા વધવા માટે એટલે તમને શ્રદ્ધા ક્યારે થાય ખબર? તમને અમુક વસ્તુની પ્રૂફ આપોઆપ મળવા માંડે. તમને એની પ્રૂફ મળવા માંડે એટલે તમારામાં શ્રદ્ધા વધે. શ્રદ્ધા વધવાનો અર્થ જ આ. સંકલ્પની જેમ મેં કીધું તો સંકલ્પનો તમે પ્રયોગ કરવા માંડો. કોઈને મળે કહેવાનું બને ત્યાં સુધી ઓછા માણસો કરી નાખો. પહેલા તો એ કેમ કે ઇટ્સ ઇમ્પોસિબલ. તમે કોઈને જ ખોવા જ નહીં મૂંગા બે જ મન ચોરી કલાકના આપવા થઈ જાય તો તમને કોઈ ખવડાવવા ના શક્ય છે. તો પહેલા તો તમે માણસોની સંખ્યા ઓછી કરી નાખો કે 25 જણને આજ સંપર્કમાં આવ્યા 25 જણને મારે કંઈક ને કંઈક કામ બતાવવાનું થયું કે ના ઓછા કરવા માંગો દિવસે. એમ કરતા કરતા જીવતી એક કે બે વ્યક્તિ રહી જાય તો તમે સમજો તમે કંઈક આગળ વધ્યા. તો એ પણ ઓછું કરવા માંડો. બને ત્યાં સુધી કહેવાનું ઓછું રાખવું. મહિને એકાદ બે વખત કહેતા હોય તો 2 મહિના કરવા માંડો, 3 મહિના કરવા માંડો, 5 મહિના કરવા ધીમે ધીમે ઓછું. ત્યારે તમને ખબર છે એક પરિસ્થિતિ એ આવશે તમને અંતરથી થશે હું કોની પાસે માગું. મારે કહેવાનું શું છે એ જ કોકની પાસે માગે. ખબર છે કેવો દાખલો એક સંત હતો એમને કઈક યજ્ઞ કરવો હતો પૈસાની જરૂર પડી. લાવ કોઈ રાજા પાસે કોઈ દાન કરે. એ રાજા પાસે ગયા હતા તારી પૂજામાં બેઠો તો ભગવાન પાસે પ્રાર્થના કરતો ભગવાન અમારા ભંડારમાં ભરે રાખજે મારા ખર્ચા કેટલા બધા એ બધું વર્ણન કરો. સંત આપણે કે એની પૂજા પૂરી થાય ત્યારે માગે પણ એમણે જયારે એમની પ્રાર્થના સાંભળી ત્યારે કેવો હો આ પોતે જ ભિખારી છે હું પાસે એની પાસે ભીખ માગવા આવ્યો છું. મળ ચાલતા એ જેની પાસે માગે છે એની જ પાસે માગવા આપવા વાળો કોઈ બીજો જ છે. હવે પેલો પેલા ના આપે પેલો પેલા ના આપે પેલો પેલા એમ કરતા વાયા મીડિયામાં પાસે મેળવવું એને કહે વાય નોટ ટુ કેચ ધ મેઇન થિંગ. અંતરમાં એક વખત એવી પ્રકાંડ શ્રદ્ધા એને શ્રદ્ધા થાય કે આપવા વાળો એટલો બધો જબરજસ્ત છે જેની પાસે બધા માગે છે ત્યારે મારે આ એક બે જેની પાસે માગવાની જરૂર જરૂર એ આપ્યા જ કરશે કોઈ અટકાવતું નથી. આવી શ્રદ્ધા આપોઆપ ઉત્પન્ન થાય કેમને સત્ગુણ વધતું જાય. પેલો ક્રિશ્ચન હોય તો કહો તમારી આંતરયાત્રા અને બહિર્યાત્રા દિશા કઈ બાજુ છે મને આયુર્વેદનો ઓળખ મેડિકલ સાયન્સમાં પણ આપણને આવું જાણવા મળતું હોય. આયુર્વેદની અંદર એટલો ઊંચામાં ઊંચો શ્લોક આપેલો છે આપણને નહીં કે પહેલા આવી ગયેલો છે આપણે કે નહીં પણ જે લખવો હોય તો લખી દેજો. એને કહે છે સમદોષ. માણસ સ્વસ્થ ક્યારે કહેવાય? તંદુરસ્ત અને સ્વસ્થ જુદી વસ્તુ. સ્વસ્થ ક્યારે કહેવાય કે સમદોષ સમાગ્નિશ્ય સમધાતુ મલક્રિય. આ હાફ પાર્ટ છે.
આ છે ને ફિઝિકલ સાઈડ આવી, જેને મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ સાઈડ બીજી વાક્યમાં કહે પહેલું સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મનક્રિય, બીજા પાર્ટમાં કહે છે પ્રસન્ન આત્મે નિત્યમ મના સ્વસ્થ ઇત્ય વિધાય છે. એનું આપણે સમજીએ. આવ્યું છે શરીરની અંદર ત્યારે તો એ છે સમદોષ, વાત પિત્ત અને કફ થોડે બેલેન્સમાં હોય. દોષ તો બધામાં રહેવાના કેમ કે એ ત્રણમાં સત્વરજનો સમજવું નથી. હો ક્યાંય નિત્ય કે ઊંધું જો માણસ સમજી ગયો ને એટલે તો ગેરસમજથી જેને સત્ય માની લે તો એ ક્યાંક એવી જગ્યાએ પહોંચી જાય, ગડબડ થઈ જાય. એ એમ કે વાત પિત્ત કપમાં વાત હશે, સત્વગુણ હશે, પિત્ત હશે, રજોગુણ હશે અને કફ હશે, એ તમોગુણ હશે. તો આપણે ચાલો કફને ઓછો કરી નાખો અને પિત્તને ઓછું કરતા વાયુનગર શરીરની અંદર ભયાનક ધડાકા થવા માટે. વાત પિત્ત અને કફ એ શરીરના દોષ છે, તમામ શરીરધારીને મળેલા છે. એને જો બેલેન્સમાં હોય જેને એ શરીરના સ્તરની છે વાત. મનના સ્તરે કયા દોષ છે ખબર છે? સત્વ રજન તમ, એને પણ દોષ કહેવામાં આવ્યા. સત્વ રજન તમ એ પણ જો બેલેન્સમાં હોય તો માણસ નોર્મલ લાઈફ જીવી શકે, એને કોઈ તકલીફ ન હોય. એ સપ્રમાણ હોય. અને પછી કે છે શરીરના સમાગ્નિશ્ચ એટલે શરીરના જે 13 અગ્નિ કહેવામાં આવ્યા છે. આપણા શરીરમાં 13 અગ્નિ છે. તેના નામ કે 13 અગ્નિ સમાગ્નિશ્ચ એટલે એ પણ પ્રમાણ હોય. સમધાતુ 7 ધાતુનું આ શરીર બનેલું છે. આજકાથી માંડીને બધું સમજો ને, એકમાં ખામી આવે તો ગડબડ થવા માંડે. એ 7 ધાતુઓ સપ્રમાણ હોય. વળી મલક ક્રિયાઓ, જેવી મૌલિક ક્રિયાઓ 3 સેકન્ડથી મોહ થાય, કેટલી જગ્યાએથી મોહ નીકળે. મોહ, મૂત્ર, પરસેવો, નીચ, આ બધું એ બધું સપ્રમાણ એ નિયમિત થતું રહે. બધાની વચમાં એવું નહીં. હો ઘણા શું છે કે નાક નસીકતા હોય ને તો 25 જણાની વચમાં નથી, એટલું શુભ લાગે આપણને નેચરલી. એ પાદ પ્રવૃત્તિ કરે ત્યારે બધાની વચમાં ભડાકા કરતો હોય. આ બધી ક્રિયાઓ માણસ એ કહે છે કે આ બધી જે અમુક ક્રિયાઓ છે ને, અમુક ક્રિયાને એકાંત શબ્દ વાપર્યો. ઈશ્વર ભજન છે. સંતોએ ક્યાં ચર્ચા થઈ હતી, કોઈ જગ્યાએ કીધું, કોઈ કીધું કે અમારો સંસાર છોડવા નહીં. ત્યારે આ વાત થઈ હતી કે ભાઈ તમારે બધી જ જાતની ઘરમાં સગવડો હોય તો 10 ઘરે ભિક્ષા માંગવા જવાની જરૂર નથી. પણ તો અમુક સમય જીવનનો અમુક સમય તમારે એકાંતમાં જતા જ રહેવું જોઈએ. કોઈને પણ પૂછ્યા વગર, કોઈની રજાઈ દેવાની જરૂર નહીં. એકાંતમાં એક સાધન ભજન એક વખત તમે કરી લો તો તમે ધ્યાન વાળવી ન. એકાંત તો આવવું જ જોઈએ દરેકના માટે. આ નક્કી કર્યું કે સંન્યાસી હોય કે સંસારી હોય. તો મળમૂત્ર પ્રસવેદ અને આ બધી વસ્તુ છે એ પણ એ ક્રિયાઓ કેવી છે ખબર છે? શુદ્ધિ ક્રિયાઓ છે. એ તમારે એકાંતમાં જ કરવું હોય. અમુક વસ્તુ તો એકાંતમાં જ, ટોયલેટમાં 2 જણા જતા નથી હોતા, એને કયું જ હોય છે. એના ઉપર સંકેત મળે છે કે બાકીની પણ જે ક્રિયાઓ છે એકાંતમાં કરવી જોઈએ. નાકનું તમારે સાફ સુથરી કરવી હોય, પરસેવો ખૂબ ગળ્યો હોય ને તો પણ એકાંતમાં જઈને શરીરને સ્વસ્થ બનાવીને તમારા સમૂહમાં જવું જોઈએ. પછી છાંટીને નહીં, કેમકે થોડી વાર પછી ગડબડ બીજી જરૂર પડે. એ તમામ જરૂરી માત્રામાં થતા હોય એમ કે છે. આ શરીરની તમામ ક્રિયાઓ પાછી બીજી કઈ ક્રિયાઓ થાય છે? ફેફસાની, જે શ્વાસોશ્વાસની ક્રિયા, બીજી રુધિરાભિસરણની ક્રિયા, બ્લડ સર્ક્યુલેશન અને રુધિરાભિસરણ, હૃદય, ફેફસા, કિડની તંત્ર, આ બધા તમને ડિપાર્ટમેન્ટ આપેલા છે. તમારું કિડનીનું જે ફંક્શન છે એ પણ સરસ રીતે થતું હોય
આ બધી ઉત્તમ રીતે થતું હોય ત્યારે ત્યાં સુધી શું કહેવાય છે ખબર છે? શાસ્ત્રના મંદિરનું પગથિયું બાઉન્ડ્રી ઉપર આવી જાય એને એને તંદુરસ્ત સ્વસ્થ શરીર જેની જે વ્યાખ્યા આપી છે ને એ સ્વસ્થ સ્વાસ્થ્યનું જે મંદિર છે એમાં પ્રવેશ કરવા માટે એ પહેલા પગથિયું જીતી ગયો એમ કે બોલો આ પહેલું પગથિયું છે એમાં પ્રવેશ કરવા પ્રવેશ દ્વારા આવી ગયો એ પહોંચી અને ગર્ભગૃહની અંદર એને પ્રવેશવાનો અધિકાર પ્રાપ્ત થાય. ગર્ભગૃહ કયું? આંતર પ્રક્રિયા, આ બધી બહારની પ્રક્રિયા થઈ એને અંતરની ગુહામાં પ્રવેશવા માટે, સાચું ધ્યાન કરવા માટે, સાચી યોગ વિદ્યાને જે કહે છે ઉપાસના, સાધના, ભજન, કર્મ, જ્ઞાન જે કંઈ કરવાનું, વિચાર શક્તિ, આ બધું કરવા માટે ને એને અધિકાર પ્રાપ્ત થઈ ગયો. જો આટલું બધું એનું વ્યવસ્થિત હોય તો. પણ પછી આગળ સ્વસ્થની વ્યાખ્યા હજી પૂરી નથી કરી એને. પણ બીજો ભાગમાં એમ કહે છે કે જેમનું મન હંમેશા પ્રસન્ન રહેતું, નેચરલી જેનું શરીર બહુ બધું સ્વસ્થ હોય તો એનું મન હંમેશા પ્રસન્ન રહે. પણ છતાં આયુર્વેદ એમ કહે છે કે શારીરિક રસ્તીએ તમે આવી રીતે કમ્પ્લીટલી થઈ ગયા હોય તો એક જ ધાતુ તમારી વ્યવસ્થા તો ઈશ્વરી કૃપાની વાત છે. આવું શરીર પ્રાપ્ત થવું નહીં તો થોડોક ફેરફાર થાય ને કાં તો શરદી લાગી જાય, થોડોક ફેરફાર થાય ને કાં તો 5-5 ઓઢવાનું નક્કી કરી નાખીએ, થોડોક ફેરફાર થાય તો સીધો બીચ ઉપર દોડીએ છે બહુ ગરમી બેલેન્સિંગ યોગીને નથી નવતેનું કારણ કે આ બધું સમધાતું છે સમત્વનું. તો જેનું મન હંમેશા પ્રસન્ન રહેતું હોય, અનુભવા જેની ઇન્દ્રિયો હંમેશા પ્રસન્ન રહેતી હોય, ઇન્દ્રિય આંખ પાવરફુલ, કાન સ્પષ્ટ મારી જેમ આમ ન કરવું પડતું હોય, ખૂબ સંભળાતું ન હોય, જેને દૂર આંખ પાવરફુલ દેખાતું. આ બધી જ ઇન્દ્રિયો જેની જેના લક્ષણ છે એની ડિટેલ આપવાની જરૂર નથી. તમને જે કઈ ઇન્દ્રિયો મળી હોય એ પ્રસન્ન માત્રામાં હોય રહેતી હોય અને તૃપ્ત, તમામ ઇન્દ્રિયો તૃપ્ત આહા થઈ જાય, મનમાં આહલાદકતા લાગી જાય, જે જુઓ હોય બસ મસ્તી, એને મનની મસ્તી કહે છે. મનની મસ્તી આ ઇન્દ્રિયો તૃપ્ત થાય તો જ મળે. એ બધી તૃપ્ત થઈ ગઈ હોય સમગ્ર અસ્તિત્વ પરમ સ્વાસ્થ્ય માટે તડપે ઉઠે એમ કે છે. પ્રસન્ન આત્મે નિત્ય મનામ સ્વસ્થ ઇત્ય વિજાયતે, જેનો એનો અણુ પરમ સ્વાસ્થ્ય માટે તડપી ઉઠતો હોય એ વ્યક્તિને સ્વસ્થ કહેવામાં આવે છે. તમે પરમ સ્વાસ્થ્ય એટલે તો ઊંચી વસ્તુ થઈ ગઈ. તમારા અંદર સૂક્ષ્મ શરીર તમને મળી જાય. તમે જુઓ એનો દાખલો આપણે ખબર છે, નાળિયેર હોય, નાળિયેર પાણી ચૂએ ખબર છે, ખખડાવો ને તમે પાણી બોલે, જો તોડો ને એનો ખોચલાથી ઘણા વખત કોપરાને છૂટું પાડવું હોય ને તો મુશ્કેલ થઈ જાય. ઘણી વાર હાથમાં તમને ઘૂસી જાય, વાગી જાય છે. કોઈ સાધનથી તમારે છૂટું પાડવું પડે, એ સાધન છે પણ છતાંય વાગવાનું હોય. પણ એવું કહેવાય છે કે જેમ જેમ પાણી સુકાઈ જાય, જેમ જેમ પાણી સુકાતું જાય ને એટલે આપોઆપ એની કોપરું છે ને એની ખાચલીથી છૂટું પડતું જાય. ત્યારે શું કે ખબર છે, ગળગડીઓ નાળીએ તો કકડાવ અંદર કોપરું આખું સરળ હોય તો એ તમારું સૂક્ષ્મ શરીર છે. આ બહારનું કાચલું છે તમારું સ્થૂળ શરીર. એ જયારે આ તમામ પ્રકારના વિષયોમાંથી એ રસ ઓછો થવા માંડે, જેમ નાળિયેરનું પાણી એ આ વિષયોનો રસ છે, એ રસ જેમ જેમ ઓછો થવા માંડે એટલે આપોઆપ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બે અલગ થઈ જાય. તમને તમારા બંને શરીર દેખાય. જેમ આ આંખથી આપણે નાળિયેરનું ગોચરું અને બહારનું દેખાય છે જુદું, ખકડાઈએ તો ગડગડ ગડગડ થાય. આંખ બંધ કરો ને એટલે તમને અંદરથી નાદ બ્રહ્મ આપે સૂક્ષ્મ શરીર.
એ બે અલગ થઈ જાય, ઓટોમેટિક અલગ થઈ જાય, એને કઈ કરવું જ ન પડે. તો આ શરીર, મન, આત્મા એ તમામ સ્તરે પ્રસન્ન અને આનંદયુક્ત અને તૃપ્ત રહે ત્યારે એની અંતરયાત્રા શરૂ થાય. અને જેની અંતરયાત્રા શરૂ થઈ ગઈ એને કાયમ માટે એને બહિર્યાત્રાની કોઈ જરૂર જ નથી પડતી. કેમ કે સંપૂર્ણ તૃપ્ત હોય, એને ક્યાંય અતૃપ્તિ મળતી નથી. આને આયુર્વેદની અંદર સ્વસ્થની વ્યાખ્યા આપી કેટલી ઊંચી. કોઈ સાયન્સમાં જોઈ, કોઈ પણ મેડિકલ સાયન્સમાં જોયું. આયુર્વેદ એટલા માટે એને વેદ કહેવામાં આવેલો છે. ઋષિ મુનિઓ એને સ્વયં જીવતા, એટલે જીવતા એટલા માટે એની પર ક્વેશ્ચન. હા, સમદ્રષ્ટિ એનું જીવન કેવું હોય સમદ્રષ્ટિ? એના માટે એક પહેલા દાખલો આવે, ખાધું નો દાખલો. એ દાખલો એવો એક વખત નારદજી નગરથી જતા ત્યારે આદિવાસીઓએ ચાલે એમણે મેં કીધું કે તમે આ રસ્તે ન જતા. કેમ? કારણ કે ત્યાં કર્કોટક કર્કોટક નામનો નાગ છે, અને બધા એને ઝેરથી મારી નાખે. સિમ્પલ દાખલો. મહારાજજી કે ભાઈ મારા લાંબા રસ્તે જવું નથી. નાગ છે જોયું છે, કેમ કે હું નાગ વિદ્યા જાણું છું એટલે મને કઈ કરી શકે એમ નથી. મહારાજજી ત્યાં ગયા તો કુપાળા માણસો બહાર નીકળ્યા. નારદજીની હાલો ખરાબ થઈ ગઈ. નારદજી પાસે સર્પ વિદ્યા હતી એટલે એની સામે જોઈ કે નારદજી પણ કશું કરી શક્યો નહીં. નારદજીને શાંત કરી, પહેલા તો એને બહારની રીતે એને શાંત